નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। થાંદલજા સન ફાર્મા રોડ પર નીચેના દુકાનના માલિક પર બહારથી આવેલા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો। તાંદલજા સન ફાર્મા રોડ પર લેન્ડમાર્ક ફર્નિચર દુકાનમાં હિંસક હંગામો, લાકડાના ફટકાથી માલિક પર હુમલો। વડોદરા શહેરના તાંદલજા સન ફાર્મા રોડ પર ગેલેક્સી હોસ્પિટલની બાજુમાં આવેલી લેન્ડમાર્ક ફર્નિચર દુકાનમાં રૂપિયા લેતી દેતીના મામલે હિંસક દ્રશ્યો સર્જાયા। દુકાન માલિક યામીનભાઈ સાથે બહારથી આવેલા 4 જેટલા ઈસમોએ ઉગ્ર બોલાચાલી બાદ લાકડાના ફટકાથી માર મારી હતી। માત્ર એટલું જ નહીં, હુમલાખોરોએ દુકાનમાં ભારે તોડફોડ કરી તેમજ બહાર પાર્ક કરેલી ગાડીઓનું પણ નુકસાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે। અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જેપી રોડ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના આધારે તપાસ શરૂ કરી છે। શહેરમાં ખુલ્લેઆમ ગુંડાગીરી અને હિંસાની ઘટનાઓ સામે પોલીસની કાર્યવાહી।